આગળ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। સાયલાની આ ઘટના સામે આવી। દેશી બંદૂક સાથે ઝડપાયેલો આરોપી સાયલાના નીનામાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી। સુરેન્દ્રનગર એસઓજીના હાથે આ આરોપી ઝડપાયો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। બંદૂક સહિત 5000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। એસઓજીની ટીમ દ્વારા સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સમગ્ર મામલે તેની પૂછપરછ હાથ ધરાશે, કાર્યવાહી હાથ ધરાશે। તો સુરેન્દ્રનગરના સાયલાની આ ઘટના, દેશી બંદૂક સાથે આરોપી ઝડપાયો છે। સુરેન્દ્રનગર એસઓજીના હાથે આ આરોપી ઝડપી પાડવામાં આવ્યો। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। બંદૂક સહિત 5000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો તમામ મુદ્દામાલ છે તે એસઓજીએ જપ્ત કર્યો। હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી। તો સુરેન્દ્રનગરના સાયલાની આ ઘટના, જેમાં દેશી બંદૂક સાથે આરોપી ઝડપાયો। તો સુરેન્દ્રનગર એસઓજીના હાથે આરોપી ઝડપાયો છે। બંદૂક સહિત 5000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। સમગ્ર મુદ્દામાલ હાલ પોલીસે કબજે કર્યો છે। તપાસ હાથ ધરાશે, પૂછપરછ હાથ ધરાશે। તો સુરેન્દ્રનગરના સાયલીની આ ઘટના, દેશી બંદૂક સાથે ઝડપાયેલો આરોપી, હાલ તેની પૂછપરછ હાથ ધરાશે। સમગ્ર મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો।